પંચમહાલના મોરવા હડફ તાલુકા સહિત રાજ્યભરમાં સસ્તા અનાજની દુકાનોમાંથી રેશન મેળવતા ગ્રાહકો માટે મુશ્કેલી ઊભી થવાના એંધાણ છે। ગુજરાત રાજ્ય ફેર પ્રાઇસ શોપના બંને સંગઠનો દ્વારા તેમની લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને અસહકાર આંદોલનની જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત અંતર્ગત મોરવા હડફ તાલુકાના સસ્તા અનાજના સંચાલકો સંગઠિત થઈને હડતાલ પર ઉતર્યા છે અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે। સંચાલકોની મુખ્ય માંગણીઓમાં કમિશનની રકમમાં વધારો કરવા અને રેશન વિતરણના નિયમો સહિતના વિવિધ પડતર પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ લાવવાનો સમાવેશ થાય છે। રાજ્યભરના 17,000થી વધુ સસ્તા અનાજના સંચાલકોની આ હડતાલની જાહેરાતને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને અનાજ વિતરણમાં મોટી અસર થવાની સંભાવના છે। આજે મોરવા મામલતદાર શ્રીને અમે આવેદનપત્ર અમારા દુકાનદારશ્રીઓએ અમારા વર્ષો પુરાની ઘણી બધી માંગણીઓ એવી જે સરકારને અમે માંગણીઓ કરી છે કે અમારા કમિશન બાબતે અમુક અમારી ટેકનિકલ વહીવટી બી મુદ્દાઓ છે ઘણા બધા, અને દુકાનદાર દ્વારા સરકારના પરિપત્રોથી અમને એટલી બધી જે પરિપત્રો યોગ્ય છે, પ્રજાલક્ષી છે, પરંતુ એમાં એવી બધી સ્થિતિ હોય છે કે જ્યારે કે એક કાર્ડ ધારક પોતાના કાર્ડ લઈને જ્યારે દુકાન ઉપર આવે છે ત્યારે એને વારંવાર જ્યારે એને અંગૂઠા માટે 2 વાર એને આગ્રહ કરવો પડે અને ઓનલાઈનની પણ પ્રક્રિયાનો અભાવ હોય છે, જેથી કરી ખૂબ સર્વર ધીમું હોય તે વખતે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થતી હોય। ત્યારે અમારા સંગઠન દ્વારા અમારા જે આગેવાનો દ્વારા એક જ અંગૂઠાથી બંને પ્રિન્ટો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની નીકળે એવી જે માંગણીઓ છે એવી માંગણીઓ સંતોષવાની, અને જે અમારું કમિશનનો જે દર છે બિલકુલ નહિવત છે। જે લઘુ જે ઉદ્યોગોમાં કામ કરતા લોકોને બી ઘણું બધું વળતર મળશે, પરંતુ અમારે આખો દિવસ અને સરકારના પરિપત્ર પ્રમાણે કામ કરવાનું તો છતાં અમને યોગ્ય વળતર નથી મળતું, કમિશન નથી। એની માંગણીઓ અમે આવેદનપત્ર સ્વરૂપે મામલતદારશ્રીને આજરોજ અમારા સૌ મોરવા હડફના દુકાનદારોની એકતા પ્રદર્શિત કરી અને બધા એક થઈ એક અવાજે સાહેબને અમારી લાગણી રાજ્ય સરકારને પહોંચાડે એવું અમે આવેદનપત્ર આપ્યું છે। વિક્રમભાઈ રામસિંહ ડિંડો, મોરવા હડફ।